તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યુ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશે. તો સવારના વાગી ગયા છે 8 ને બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં, નવા માથાકૂટમાં, નવા લપ સાથે અમે તમારી સાથે પણ એક ને એક અમે જરૂર કહેશું કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે અમારા મમ્મી અહીંયા ચાસ ઓલી કરે છે, ચાસ નીકાળે છે, માખણ નીકાળે છે. આજે કઈ લાઈટ નું કઈ નક્કી નહીં. કાલનો કાપ નતો ને? કાલનો નતો, પણ હવે આ બે દિન કરતા કાલે નતો, આજ તો કઈ નતો આપી નતો. હા, થોડા કાપ છે. જોઈએ હવે આજનો કાપ હોય કે ના હોય ખબર નહીં, પણ તમે વિડીયોમાં બનાવી રહેજો. હોય તોય ઠીક છે ને, આપણને કઈ ફેર પડતો નહીં. હા, થોડી ગરમી થાય પણ હાલે. હવે ક્યાં આપણે એસી માં રહીએ છીએ. તો આજે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા અને સાથે આજે ચા એન્ડ ચણા કા લોટ કા પૂડા બંને સાથે. આજે વાતાવરણમાં પણ થોડોક બદલાવ છે અને કાબર બેન પણ આવી ગયા. પૂડા હાલ છે. પૂળો ને ભાવતો હતો એ કાઢ નાખો. હાલે લડતી ને નસીબદારી દીકરી. પૂડો નથી ખાવો. લાલેડી આવે. એક તો લઈ ગઈ, આ બીજા કાગર આવે. પાછી આવી ભાવે નહીં કઈ ને અહીંયા આવી ને બે સકલ આવી. ખાવું તો લઈ લે ની. એને ગળાવતું હતું ને. હાલે આ છે ને ભાઈડી. તો આજે મોર્નિંગમાં વાતાવરણ તમે જોઈ શકો છો. વાદળા જ છે હો. જો કે વાતાવરણ એકદમ ખબર નહીં એમ વરસાદ આવે એવું થઈ ગયું. અને જો કે આમ તો 12 થી 15 એવી કંઈક આગાહી પણ હતી, અને અત્યારે કંઈક વધારે જ વાતાવરણ ખરાબ થઈ ગયું. તડકો તો એકદમ દેખાતો જ નથી અને બફારો પણ વધી ગયો, પવન બી નથી. તો અમે અત્યારે ગાયો ભેંસોને પાણી પાય છે. ના તો કહું વાતાવરણ તમને બતાવી દો. સવારનું માહોલ છે અને એમાં વાતાવરણની આવી મુશ્કેલી મતલબ કે આપણે તો 12 માસ ચોમાસું રહે. તો અત્યારે આપણે જાહેરમાં પાણી ચાલુ હતું, તો એના ક્યારો ભરાઈ ગયો કે જોવા માટે આવ્યા હતા. અને આડી થોડી વાર પછી બપોરે આપણે એરડી કાઢવાનું છે, કારણ કે આજ વાતાવરણ એમ કહેવાય છે કે વાતાવરણ બગડવાનું છે 2 દિવસમાં. તો હવે કદાચ જો વરસાદ ના થાય તો જેટલી એરડી છે સુકાયેલી એટલી તો પહેલાં કાઢી લઈએ. કારણ કે જો બાય એટલી જો કાઢીને જો એ બધી પલ્લી ગઈ તો શું કે આવે કોળેલો ફાલ જતો રહે એમ. એ સારી કંઈક કહેવત છે. તો અત્યારે આપણે પહેલાં ઝાડમાં પાણી ક્યારો વાળી અને પછી એરડીનું ટ્રેક્ટર આવશે એટલે ત્યારે આપણે ત્યાં જશું. અત્યારે પહેલાં આ કામ પતાવી લઈએ. આમ તો આપણી જારે મોટી થઈ ગઈ. આપણે કડે તો આવી ગઈ. ના એક ક્યાર અબ તો 2 માં કરીને હું ગયો હતો, પણ આ
એક કે વેલાહેર ભરાઈ ગયું. તો આને વાળી લઈએ આપણે. આપણે એરડી કાઢવા ટ્રેક્ટર આવી ગયું છે. તો આપણે એડી નીકળી ગઈ. થોડીક જે બાકી હતી એ રહી ગઈ. એ તો જે લીલી છે, પણ આ વરસાદના બીકથી અમે લઈ લીધી ને બધું હકેલાઈ પણ ગયું અહીંથી. હવે આ થોડીક છે ને બાકી થોડીક ઉતારવાની છે. ભાઈ બે બાકી રહી જાય. આખું ગાડું ભરાણું આખું. આ જો કેમ ભાગે ને જોરદાર, કાંઈ ઘટે નહીં. પણ આને એક વાર એડી તમે જોઈ નહીં હોય. કેમ ભાઈ માં થોડી ઉડી આમાં તો દેખાય હો. ધૂળ થઈ ગયું બધું. એરડીનું તો ગાડું અહીંયા આવી પહોંચ્યું છે અને સમય પણ થોડોક બપોરનો થવા લાગ્યો છે. આપણે અહીંયા પાણી ભરવાનું હતું. આમાં કેમ કે 2 દિવસ લાઇટ નહીં આવવાની વાત છે, તો હવે કદાચ શુક્રવારનું તો ઓલરેડી કાપ હોય જ છે અને શનિવારે પણ કંઈક લાઇટનું રિપેરિંગ હશે, એટલે કદાચ નહીં આવવાની હોય. પણ અત્યારે આપણે અહીંયા પાણી ભરાઈ રહ્યું છે. ઉપર નથી પૂગતું, કારણ કે ઉપર પાઇપ મૂકો તો તમારે પ્રેશરના લીધે નહીં આવતું. એટલે પછી આવી રીતના નીચેથી ડોલ ભરીને ઉપર નાખી રાખી છે. આપણે નેવરા છે, આમાં કંઈ કામ તો હોતું નથી. થોડીક મદદ થઈ જાય.
તો આવી જ માથાકૂટ કરવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલ એટલે કે જિગ્નેશ ગોલા ફાર્મ બ્લોગ સબસ્ક્રાઈબ કરતા રહેજો. લાઈક કરું તો લાઈક કરી દેજો અને શેર પણ કરતા રહેજો.